નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની YouTube ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 પાસ કરી અને તમે ધોરણ 11 કોમર્સની અંદર પ્રવેશ મેળવી ચૂક્યા છો. 11 કોમર્સની અંદર મહત્વનો વિષય કહેવામાં આવે તો નામાના મૂળ તત્વો, એટલે કે આપણે એને એકાઉન્ટ પણ કહી શકીએ છીએ. નામાના મૂળ તત્વોની દરેક ચેપ્ટરની થિયરી સાથે સાથે દાખલાઓની સંપૂર્ણ માહિતી તમને આ YouTube ચેનલ પર મળી જશે. જેથી દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ એક્સપર્ટ એકેડમીની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવી. બીજી વસ્તુ કહી દઉં છું, જો તમે ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક અને સાથે સાથે તમને ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. આજે આપણે આ વિડિયોની અંદર ચેપ્ટર નંબર 1 જેનું નામ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે સમજૂતી મેળવીશું. હે ના, આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શરૂઆતના બે ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બે ચેપ્ટર એકાઉન્ટનું બેઝિક તમારું ક્લિયર થઈ જશે. તો દરેક વિદ્યાર્થીએ સૌપ્રથમ તો આ વિડિયો એન્ડ સુધી જોજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળશે. સૌપ્રથમ આપણે વાત કરીશું હિસાબી પદ્ધતિની વ્યાખ્યા. હિસાબી પદ્ધતિ કોને કહેવાય? સર, આપણે તો વિષયનું નામ શું છે? નામાના મૂળ તત્વો. તો નામાના મૂળ તત્વોનું બીજું નામ હિસાબી પદ્ધતિ પણ કહી શકાય છે. હિસાબી પદ્ધતિ એટલે શું કહેવાય? તો વ્યવહારો અને બનાવો. વ્યવહારો અને હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, કોઈ પણ પ્રકારનો વ્યવહાર થતો હોય કે બનાવ હોય, એ નાણાકીય લક્ષણની અંદર હોવું જોઈએ. નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા એટલે શું કહેવામાં આવે છે? હિસાબી પદ્ધતિ. હિસાબી પદ્ધતિ એટલે નામું. હિસાબી પદ્ધતિનું બીજું નામ શું છે? નામું કહી શકાય. તો હિસાબી પદ્ધતિ ધંધાની અંદર જે પણ વ્યવહારો અને બનાવો જે પણ બનતા હોય, જેમને નાણાકીય લક્ષણ ધરાવતા હોય, કેવું લક્ષણ ધરાવતા હોય? નાણાકીય લક્ષણ ધરાવતા હોય અને તેમને પાછા નાણાના સ્વરૂપે નોંધવાનું, પછી એનું વર્ગીકરણ કરવાનું તેમજ તેમના તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળાને શું કહેવામાં આવે છે? નામું કહેવામાં આવે છે. એટલે કે હિસાબી પદ્ધતિ કહેવામાં આવે છે. બીજો ટોપિક છે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો. આપણે આજે એની અંદર જોઈશું. તો હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો એટલે આ વિષય તમારા માટે નવો છે. તો આ નવા વિષયની અંદર કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે એ શબ્દોની સંપૂર્ણ માહિતી એટલે પારિભાષિક શબ્દો. પારિભાષિક શબ્દોની અંદર સૌથી પહેલા ધંધાકીય વ્યવહાર કોને કહેવાય? જેને ઇંગ્લિશમાં કહેવાય બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે, હે ને, ધંધાકીય વ્યવહાર માટે બે અથવા બે થી વધારે વ્યક્તિઓ હોવા જોઈએ, હે ને. બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પર ફેરબદલી. કોના પર? શાક પર ફેરબદલી. આનો વ્યવસ્થિત સમજી લઈએ તો જો ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ હોવા જોઈએ, એના ઓછામાં ઓછા બે વ્યક્તિઓ હોવા જોઈએ, હે ને. બે વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવા. વસ્તુ એટલે આપણે કોઈ વસ્તુ લેતા હોઈએ, સેવા એટલે કે આપણે કોઈ હોસ્પિટલ ગયા તો ડોક્ટર જોડેથી આપણે શું લીધી? સલાહ લીધી, સેવા લીધી. વકીલ પાસે ગયા તો આપણે એની જોડેથી શું લીધી? સલાહ લીધી. તો ત્યાં કઈ વસ્તુ મળશે નહીં, હે ને. વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પર ફેરબદલી. રોકડમાં એટલે કે આપણે જે વ્યવહાર થાય અને ઓન ધ સ્પોટ પેમેન્ટ કે કરે તો રોકડ વ્યવહાર કહેવાય. અને પેમેન્ટ જો અઠવાડિયા પછી કરવાનું હોય, 10 દિવસ પછી કરવાનું હોય, 15 દિવસ પછી કરવાનું હોય તેને શાક પરનો વ્યવહાર કહેવામાં આવે, ઉધાર વ્યવહાર કહેવામાં આવે. તો ધંધાકીય વ્યવહાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પર ફેરબદલી. ચાલો બીજો વ્યવહાર જોઈએ, બનાવ. બનાવ કોને કહેવામાં આવે? બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે. બનાવ એક પ્રકારનો ઇવેન્ટ છે. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ, હે ને. બનાવની અંદરથી કોઈ પણ તમે વ્યવહાર કરો છો એનાથી તમને નફો થયો કે નુકસાન થયું એટલે શું કહેવામાં આવે? બનાવ કહેવામાં આવે. નફો થયો કે નુકસાન થયું એને શું કહેવામાં આવે? બનાવ કહેવામાં આવે. એના પછી છે આપણું મૂડી. મૂડી કોને કહેવામાં આવે? તો ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે પણ રોકાણ કરે એને હિસાબી પદ્ધતિની ભાષામાં મૂડી કહેવામાં આવે છે. ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. મૂડી એ ધંધા માટેનું દેવું છે. મૂડી એ ધંધા માટેનું શું છે? દેવું છે. કેવું દેવું છે આપણે જોઈશું. આંતરિક દેવું કહેવાય. એ આપણે આ દેવાના પ્રકારોની અંદર જોઈશું. ઓકે, ચાલો આગળ આપણે જોઈએ મૂડી પછી છે ઉપાડ.
ઉપાડ કોને કહેવામાં આવે કે જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ અથવા માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે ત્યારે તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે અને ઉપાડ કરવાથી મૂડી શું થાય છે ઘટે છે ઉપાડ એ મૂડી ઘટાડો સૂચવે છે હવે ધારો કે આપણે માની લઈએ કે ધંધાનો માલિક છે ને ઘરે કરિયાણા લાવવાની જરૂર પડી તો એ ધંધાની અંદરથી પૈસા લઈને જો ઘરનો કરિયાણો લાવે તો ધંધાની અંદર તેને ઉપાડ કર્યો કહેવાય ઉપાડ કરવાથી મૂડીમાં શું થાય છે ઘટાડો કરવામાં આવે છે ઉપાડ કરવાથી મૂડીમાં શું થાય છે ઘટાડો કરવામાં આવે છે માલિક ધંધાને મૂડી આપે છે માલિક છે એ ધંધાને શું આપે મૂડી અને મૂડી માલિક ધંધાને મૂડી આપે છે અને ધંધો માલિકને ઉપાડ આપે છે ધંધો માલિકને શું આપે છે ઉપાડ આપે છે આગળ જોઈએ તો જવાબદારી એટલે દેવું દેવું એટલે કે આપણે જેને પૈસા ચૂકવવાના હોય ને કેમ ચૂકવવાના હોય કે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ મિલકત કે સેવા આપણે ધંધા દ્વારા કોઈ પણ પ્રકારની ઉધાર માલ ખરીદ્યો હોય મિલકત ખરીદી હોય કે કોઈની જોડેથી આપણે સેવા લીધી હોય કેવી પણ ઉધાર એટલે પૈસા બાકી રાખ્યા હોય ચૂકવવા પાત્ર રકમ કેવી ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણાં કોઈની જોડેથી આપણે ઉછીના લીધા હોય કોઈની જોડેથી લોન લીધી હોય એના ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને જવાબદારી કહેવામાં આવે છે જવાબદારીનું બીજું નામ આપણે દેવું પણ કહી શકીએ શું કહી શકીએ દેવું કહેવામાં આવે છે આ રકમ ધંધાએ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે જ્યાં સુધી આ રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તે ધંધાની શું કહેવાય જવાબદારી એટલે કે દેવું ગણવામાં આવે છે શું ગણવામાં આવે છે દેવું ગણવામાં આવે છે હવે દેવાના જો પ્રકારો આપણે જોઈ લઈએ તો દેવાના પ્રકારની વાત કરીએ તો એક સંબંધના આધારે ધંધાના દેવા સંબંધના આધારે ધંધાની જવાબદારી બે પ્રકારની છે એના પ્રકારો છે બે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી અને જવાબદારીના પ્રકારોમાં સૌથી પહેલા આપણે સંબંધના આધારે જોઈએ તો આંતરિક જવાબદારી અને બીજી કઈ છે બાહ્ય જવાબદારી આંતરિક જવાબદારી એટલે માલિક પ્રત્યેની જવાબદારી આપણે સૌપ્રથમ જોયું તો મૂડી ધંધા માટેનું દેવું કહેવાય ને માલિક પ્રત્યેનું દેવું હોવાથી મૂડીને આંતરિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે બાહ્ય જવાબદારી એટલે ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી એટલે ધંધા સિવાયના કોઈ વ્યક્તિ આપણી જોડે પૈસા માંગતા હોય તો એ ત્રાહિત પક્ષ કહેવાય ત્રીજો પક્ષ કહેવાય તો એ પ્રત્યેની જવાબદારીને કઈ જવાબદારી કહેવામાં આવે બાહ્ય જવાબદારી કહેવામાં આવે બીજું સમયના આધારે જવાબદારીના બે પ્રકારો પડે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી ચાલુ જવાબદારી એટલે કે જે પૈસા આપણે 1 વર્ષની અંદર ચૂકવી દેવાના હોય જેનું પેમેન્ટ આપણે 12 મહિનાની અંદર કરી દેવાનું હોય એને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે ચાલુ જવાબદારીનું બીજું નામ શું છે ટૂંકા ગાળાની જવાબદારી 1 વર્ષ કરતા ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારીની જવાબદારી કહેવામાં આવે ટૂંકા ગાળાની જવાબદારી કહેવામાં આવે છે બિનચાલુ જવાબદારી એટલે કે લાંબા ગાળાની જવાબદારી 1 વર્ષ કરતા વધુ સમયમાં ચૂકવવાની જવાબદારીને કઈ જવાબદારી કહેવામાં આવે છે લાંબા ગાળાની જવાબદારી કહેવામાં આવે છે એટલે કે બિનચાલુ જવાબદારી કહેવામાં આવે છે નેક્સ્ટ ટોપિક છે આપણો મિલકતો કોને કહેવામાં આવે છે ધંધાની અંદર બે અગત્યના પાસા છે દેવું અને મિલકતો એને આપણે જુઓ મિલકતો એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય મિલકત એટલે શું કહેવાય આપણે જોડે ધંધા જોડે એવી કોઈ પણ વસ્તુ છે જેને આપણે વેચીને બજારની અંદરથી પૈસાનું ઉપાર્જન કરી શકીએ છીએ એ ધંધા માટે શું થઈ જાય મિલકત બની જાય છે એ દ્રશ્ય પણ હોઈ શકે અને અદ્રશ્ય પણ હોઈ શકે તો મિલકતોના પ્રકાર હું તમને જણાવું મિલકતોના પ્રકારની વાત કરું તો એમ તો મિલકતોના પ્રકાર અહીંયા જો વર્ગીકરણ કરું છું મિલકતોના પ્રકાર તો મિલકતોના પ્રકારની અંદર સૌથી બે પ્રકાર પડે પહેલી વાસ્તવિક મિલકતો કઈ મિલકતો વાસ્તવિક મિલકતો અને બીજી અવાસ્તવિક મિલકતો કઈ મિલકતો અવાસ્તવિક મિલકતો ઓકે વાસ્તવિક મિલકતો કોને કહેવામાં આવે વાસ્તવિક મિલકતો એટલે કે એવી મિલકતો જેનું બજારમાં વેચવાથી પૈસા મળે અને અવાસ્તવિક મિલકતો એટલે એવી મિલકતો જેને બજારમાં વેચવાથી કંઈ પણ મળતું નથી એના બજારમાં વેચવાથી કંઈ પણ મળતું નથી હે અહીંયા લખી છે કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ પ્રાથમિક ખર્ચા બીજું કહી શકાય પ્રસારિત મહેસૂલી ખર્ચા પ્રસારિત મહેસૂલી ખર્ચા શેર કે ડિબેન્ચર બહાર પાડો શેર કે ડિબેન્ચર નો વટા શેર કે ડિબેન્ચર પર
વટાવ. આ બધી કેવી મિલકતો છે? અવાસ્તવિક મિલકતો છે. કઈ મિલકતો છે? અવાસ્તવિક મિલકતો, જેને વેચવાથી કંઈ મળતું નથી. અને વાસ્તવિક મિલકતો કોને કહેવાય? કે જેને વેચવાથી કંઈ મળતું હોય, વેચવાથી કંઈ બજારની અંદરથી પૈસાનું ઉપાર્જન થતું હોય અને અહીંયા કંઈ ઉપાર્જન થતું નથી. તો વાસ્તવિક મિલકતોના પ્રકારો કરીએ. વાસ્તવિક મિલકતોના બે પ્રકારો પડાઈએ. સૌથી પહેલા લખીએ બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો અને બીજી કઈ છે? ચાલુ મિલકતો. ચાલુ મિલકતો. જે મિલકતો ધંધાની અંદર આપણે જે મિલકતોનો ઉપયોગ 1 વર્ષ કરતા વધારે સમયગાળા માટે કરતા હોઈએ એવી મિલકતોને બિનચાલુ મિલકતો કહેવામાં આવે. એને એવી મિલકતોને કઈ મિલકતો કહેવામાં આવે? બિનચાલુ મિલકતો કહેવામાં આવે. બિનચાલુમાં પણ બે પ્રકારની મિલકતો હોય, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો અને બીજી કઈ છે? અદ્રશ્ય મિલકતો. હવે વાત કરીએ આપણે ચાલુ મિલકતોની. ચાલુ મિલકતો એટલે એવી મિલકતો જેને આપણે રોજબરોજના વ્યવહારની અંદર ઉપયોગ કરવાની હોય, જે મિલકતોનો ઉપયોગ આપણો 1 વર્ષ કરતા ઓછા સમયગાળાનો હોય, એવી મિલકતોને ચાલુ મિલકતો કહેવાય. ચાલુ મિલકતોનું બીજું નામ શું છે? ટૂંકા ગાળાની મિલકતો પણ કહી શકાય. ટૂંકા ગાળાની મિલકતો. આની અંદર આનો એક પેટા પ્રકાર પડે છે પ્રવાહી મિલકતો. કઈ મિલકતો? પ્રવાહી મિલકતો. પ્રવાહી મિલકતો કોને કહેવાય? કે સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહેવામાં આવે છે. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો કહેવામાં આવે છે. પ્રવાહી મિલકતો એટલે એવી મિલકતો જે મિલકતોનું ઝડપથી રોકડમાં રૂપાંતરિત થઈ શકતું હોય એવી મિલકતોને પ્રવાહી મિલકતો કહેવામાં આવે છે. બિનચાલુ મિલકતોનું બીજું નામ આપણે લખી શકાય સ્થિર મિલકતો. બિનચાલુ મિલકતોનું બીજું નામ કયું લખી શકાય? સ્થિર મિલકતો લખી શકાય. અથવા તો હજુ એનું નામ છે બિનચાલુ મિલકતોનો લાંબા ગાળાની મિલકતો. કઈ મિલકતો? લાંબા ગાળાની મિલકતો. લાંબા ગાળાની મિલકતોમાં કઈ કઈ મિલકતો છે? તો કે દ્રશ્ય મિલકતો, જેને જોઈ શકાય છે, સ્પર્શ કરી શકાય છે, જેનું ભૌતિક અસ્તિત્વ હોય એવી મિલકતોને દ્રશ્ય મિલકત કહેવામાં આવે. દ્રશ્ય મિલકતની અંદર કઈ કઈ મિલકતો આવે? જુઓ, જમીન, મકાન, ફર્નિચર, વાહનો, યંત્રો, આ બધા કોની અંદર આવે? વગેરે દ્રશ્ય મિલકતોમાં. અદ્રશ્ય મિલકતોમાં કઈ કઈ મિલકતો આવે? અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટન્ટ, ફ્રેન્ચાઇઝી, ટ્રેડમાર્ક વગેરે નો સમાવેશ કોની અંદર કરવામાં આવે? અદ્રશ્ય મિલકતની અંદર કરવામાં આવે છે. કોની અંદર કરવામાં આવે છે? અદ્રશ્ય મિલકતની અંદર કરવામાં આવે છે. ચલો, કમ્પ્લીટ ખબર પડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે આવકો કોને કહેવામાં આવે? તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે, ધંધાની અંદર આપણે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કર્યો હોય અને વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? આવક કહેવામાં આવે છે. હવે આવકોના બે પ્રકાર છે, મૂડી આવકો અને મહેસૂલી આવકો. જે આવકો નિયમિત મળતી નથી એવી આવકોને કઈ આવકો કહેવાય? મૂડી આવકો. નિયમિત મળતી નથી એવી આવકોને કેવી આવકો કહેવાય? મૂડી આવકો. અને જે આવકો નિયમિત મળતી હોય તેવી આવકોને કઈ આવકો કહેવામાં આવે? મહેસૂલી આવકો કહેવામાં આવે. જે આવકો ધંધાના વ્યવહારના પરિણામ સ્વરૂપે રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી ઉત્પન્ન થતી હોય એવી આવકોને મહેસૂલી આવકો કહેવામાં આવે છે. એટલે જે આવકો મૂડીના વેચાણમાંથી ઉત્પન્ન થતી હોય, મિલકતના વેચાણમાંથી ઉત્પન્ન થતી હોય, જે આવકો વારંવાર ઉત્પન્ન ન થતી હોય એવી આવકોને મૂડી આવકો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આવકોનું બીજું નામ છે ચૂકવણીઓ. સોરી, વિરોધી શબ્દ કયો છે? ચૂકવણી. ચૂકવણીઓને આપણે ખર્ચા પણ કહી શકીએ અથવા જાવકો પણ કહી શકાય. શું કહી શકાય? જાવકો પણ કહી શકાય અથવા તો એને ખર્ચા પણ કહી શકાય. તો ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે, આપણે જોડેથી નાણાં જ્યારે જાય ત્યારે તેને જાવક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે શું કહેવામાં આવે છે? તેને જાવક કહેવામાં આવે છે. હવે ખર્ચાના બે પ્રકાર છે, મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા. જે ખર્ચા વારંવાર થતા નથી એવા ખર્ચાને મૂડી ખર્ચા કહેવામાં આવે. અને જે ખર્ચા વારંવાર થતા હોય, વારંવાર પુનરાવર્તિત થતા હોય, જે ખર્ચા ધંધો ચલાવવા માટે કરવા જ પડતા હોય વારંવાર, એવા ખર્ચાને મહેસૂલી ખર્ચા કહેવામાં આવે. અને જે ખર્ચા વારંવાર થતા નથી
વારંવાર થતા નથી, ક્યારેક ક્યારેક જ થાય છે. અથવા તો જે ખર્ચા મિલકતનું ઉપાર્જન કરવા માટે કરવામાં આવે છે એવા ખર્ચાને મૂડી ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. કયા ખર્ચા કહેવામાં આવે છે? મૂડી ખર્ચા કહેવામાં આવે છે. એના પછી છે નફો. નફો કોને કહેવામાં આવે? તો વર્ષ દરમિયાનની નિયમિત આવકો, જેને આપણે શું કહીએ છીએ? મહેસૂલી આવકો તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ દરમિયાનની નિયમિત આવકોમાંથી નિયમિત જાવકો બાદ કરતા વધેલ રકમને શું કહેવામાં આવે છે? નફો કહેવામાં આવે છે. તો નફાનું સૂત્ર લખી શકાય. નફો બરાબર મહેસૂલી આવકો માઈનસ મહેસૂલી ખર્ચા. મહેસૂલી આવકો માઈનસ મહેસૂલી ખર્ચા. રોજબરોજની આવકો, રોજિંદી નિયમિત રીતે મળતી આવકો માઈનસ નિયમિત રીતે થતા ખર્ચા બાદ કરીએ વધતી રકમને શું કહેવામાં આવે? નફો કહેવામાં આવે. નફાનો વિરોધી શબ્દ શું છે? નુકસાન. નફા કરતા નુકસાનની ગણતરી વિરુદ્ધ દિશામાં થાય છે. તો વર્ષ દરમિયાનની નિયમિત જાવકોમાંથી એટલે ખર્ચામાંથી નિયમિત આવકો બાદ કરતા તફાવતની રકમને શું કહેવામાં આવે છે? નુકસાન કહેવામાં આવે છે. તો નુકસાનનું સૂત્ર શું બને? અહીંયા લખવું હોય નુકસાન બરાબર મહેસૂલી ખર્ચા, જેને નિયમિત જાવકોને શું કહેવામાં આવે? મહેસૂલી ખર્ચા માઈનસ મહેસૂલી નફો. મહેસૂલી ખર્ચા માઈનસ મહેસૂલી આવકો એટલે શું કહેવામાં આવે? નુકસાન કહેવામાં આવે. શું કહેવામાં આવે? નુકસાન કહેવામાં આવે છે. એના પછી છે ખરીદી. ખરીદી કોને કહેવામાં આવે? સૌથી પહેલા ખરીદી કરવામાં, ખરીદી સમજવું હોય તો એના માટે સમજવું પડે તમારે માલ. માલ કોને કહેવામાં આવે? કે ધંધાનો વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય, એ ધંધાનો વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય એ વસ્તુ એ ધંધા માટે માલ કહેવામાં આવે. કાપડના દુકાનવાળા માટે કાપડ માલ કહેવાય, હે ના? ફર્નિચરના દુકાનવાળા માટે ફર્નિચર માલ કહેવાય. કરિયાણાના દુકાનવાળા માટે કરિયાણું જે દુકાનની અંદર પડ્યું છે એ માલ કહેવાય. પણ કરિયાણાના દુકાનવાળે ફર્નિચર જે છે માલ કહી શકાય નહીં. વેપારી વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલ ખરીદે તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે છે. બીજી કોઈ પણ વસ્તુ ખરીદે તો એને ખરીદી ના કહેવામાં આવે. ધારો કે કરિયાણાનો દુકાનદાર છે, એ કરિયાણું ખરીદે ને ત્યાંથી હોલસેલમાંથી તો એને ખરીદી કહેવાય. પણ જો ફર્નિચર ખરીદે તો ખરીદી ન કહેવાય. કોઈ પણ પ્રકારની મિલકત ખરીદે તો ખરીદી કહેવાય નહીં. કોઈ પણ પ્રકારની સ્ટેશનરી ખરીદે તો પણ ખરીદી કહી શકાય નહીં. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય ને એને માલ કહેવાય અને જે માલ ખરીદે તો જ એને ખરીદી કહી શકાય છે. ચલો એના પછી ખરીદીનો વિરોધી શબ્દ શું છે? વેચાણ. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલનું વેચાણ કરે, તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવામાં આવે છે. એના પછી છે માલનો સ્ટોક. માલનો સ્ટોક એટલે ધંધાનો વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય માલ કહેવામાં આવે. તો માલનું વેચાણ કરવા માટે એને માલની ખરીદી કરવી પડે અને વર્ષના અંતે અથવા દિવસના અંતે જે માલ વેચાયો નથી, એના ગોડાઉનની અંદર પડ્યો છે, એની દુકાનની અંદર પડ્યો છે, એને શું કહેવાય? માલનો સ્ટોક કહેવામાં આવે. શું કહેવામાં આવે? માલનો સ્ટોક. વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલની ખરીદી કરવામાં આવેલ હોય, કયા માલની? કે આપણે વેપાર કરવાના હેતુસર જે ખરીદી કરવામાં આવેલ હોય તેમાંથી વધેલ માલને સ્ટોક કહેવામાં આવે છે. તેમાંથી જે વધેલ માલને શું કહેવામાં આવે? સ્ટોક કહેવામાં આવે છે. દેવાદારો કોને કહેવામાં આવે? જુઓ, હવે કોઈ પણ પ્રકારનો ધંધાનો માલિક હોય તો બે રીતે વેચાણ કરી શકે છે. એ રોકડ વેચાણ કરે તો કઈ વાંધો નથી, રોકડ ઓન ધ સ્પોટ મળી જાય છે. પણ અમુક ગ્રાહકો હોય, તેના ઓળખીતા હોય, એના સંબંધી હોય, એના રોજિંદા ગ્રાહકો હોય, એવા ગ્રાહકોને એ ક્યારેક ઉધાર પણ માલનું વેચાણ કરતો હોય છે. તો એ ગ્રાહકનું ઉધાર માલનું વેચાણ કર્યું એનો મતલબ પૈસા અત્યારે મળ્યા નથી, પૈસા મળવાના બાકી છે. તો જે ગ્રાહકને આપણે ઉધાર માલનું વેચાણ કરીએ છીએ અને એ ગ્રાહક પાસેથી પૈસા લેવાના બાકી હોય છે તો એ ધંધાનો દેવાદાર બને છે. શું બને છે? ધંધાનો દેવાદાર બને છે. વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે શાક પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકોને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. શું કરવામાં આવે છે? ગ્રાહકોને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે લેણી હુંડી. હવે આપણી જોડે કોઈ ધંધાની અંદર ગ્રાહક આવ્યો અને આપણી જોડે ગ્રાહક ઉધાર માલની ખરીદી કરવા માંગે છે. એટલે આપણે ઉધાર માલનું વેચાણ કરવું નથી કેમ કે ગ્રાહક ઉપર ભરોસો નથી. પણ સામેવાળો ગ્રાહક કહે છે મારી જોડે પૈસા નથી એટલે હું તમને 10 દિવસમાં આપી દઈશ. પણ આપણને એના ઉપર ભરોસો નથી.
નથી. તો આપણે શું કરીશું, એક સ્ટેમ્પ પેપર ઉપર લખાઈશું કે મારે તમે કેટલા મહિના પછી આપશે પૂછવામાં આવશે, પેલું કે 1 મહિના પછી, તો આપણે એના સ્ટેમ્પ પેપર ઉપર કોના ઉપર સ્ટેમ્પ પેપર ઉપર લખવામાં આવશે કે મારે આ વ્યક્તિ જોડેથી 1 મહિના પછી પૈસા લેવાના છે. હુંડી એટલે લેણી હુંડી, અહીંયા શું છે લેણી હુંડી. લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકારો હોય છે. જેમાં કોણ હોય છે, બે પક્ષકારો હોય છે. એક હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. જે વેચાણ કરશે હુંડી લખશે, જેને પૈસા લેવાના છે એ હુંડી લખશે અને જેને પૈસા ચૂકવવાના છે એ સ્વીકારશે એટલે એના ઉપર સહી કરશે. જેમાં હુંડી લખનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે એટલે એનું લેણું બને છે. જો કોણ, હુંડી લખનાર માટે હુંડી લેણી હુંડી ગણાય. હુંડી લખનાર માટે હુંડી શું કહેવાય, લેણી હુંડી. અને હુંડી સ્વીકારનાર માટે એટલે સામેવાળા વ્યક્તિ માટે કે હુંડી કહેવાય, દેવી હુંડી કહેવાય. હુંડીનું ચેપ્ટર અલગથી છે, આપણે ભાગ B ની અંદર વ્યવસ્થિત સમજીશું. જે પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, એકાઉન્ટની અંદર ન ખબર પડતી હોય તો મોબાઈલ નંબર 9737448382 પર WhatsApp પર મેસેજ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન કરી શકો છો. અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, ધ એક્સપર્ટ એકેડમી એપ્લિકેશનની લિંક આપેલી છે, એનો ઉપયોગ કરીને તમે ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ શકો છો. ઓકે, આગળ વધીએ. લેણદારો કોને કહેવામાં આવે, તો જેમ વેપારી ઉધાર માલનું વેચાણ કરે છે તેમ ઉધાર માલની શું કરતો હોય, ખરીદી પણ કરે છે. એના આપણે જે રીતે ધંધાનો માલિક ઉધાર માલનું વેચાણ કરે છે ગ્રાહકોને, એમ ઉધાર માલની ક્યાંકથી ખરીદી કરે છે. ઉધાર માલની ખરીદી કોની જોડેથી કરે, વેપારી જોડેથી કરવામાં આવે. જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે. જે વ્યક્તિ જોડેથી ઉધાર માલની ખરીદી કરવામાં આવે તે વ્યક્તિ ધંધાનો શું બને છે, લેણદાર બને છે. અને લેણદારોને જો પૈસાની આપણે ગેરંટી આપવી પડે તો એને દેવી હુંડી કહેવાય. તો દેવી હુંડીની વ્યાખ્યા શું કહેવાય કે દેવી હુંડી એ લેખિત દસ્તાવેજ છે જેમાં કેટલા પક્ષકારો હોય છે, બે પક્ષકારો હોય છે. હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. જેમાં હુંડી સ્વીકારનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે એટલે દેવી હુંડી તેનું શું બને છે, દેવું બને છે. હુંડી સ્વીકારનાર માટે દેવી હુંડી ગણાય છે. હુંડી સ્વીકારનાર માટે કઈ હુંડી કહેવાય છે, દેવી હુંડી ગણાય છે. ચલો આગળ વધીએ. હવે પડતર કોને કહેવામાં આવે, પડતર એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી હોય તો વસ્તુ ખરીદીને ધંધા સુધી લાવવા અને એને લગાવવાનો જે પણ બધો ખર્ચો થાય એને કમ્બાઈન કરી દેવામાં આવે એને પડતર કહેવામાં આવે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપો, અત્યારે ઉનાળો ચાલે છે, ધારો કે આપણે 36000 માં એસી ખરીદી. કેટલામાં ખરીદી, 36000 માં એસી ખરીદી. હવે એસી વાળાના દુકાનેથી આપણે દુકાને લાવવાનો લારી વાળા અથવા તો લાવવાનો ખર્ચો ભાડું કેટલું થયું, 500 રૂપિયા. અને એસી ફિટિંગ કરવા વાળો કેટલા રૂપિયા લઈ ગયો, 1000 રૂપિયા ફિટિંગ કરવાના લીધા. તો આપણને એસી કેટલામાં પડી કહેવાય, 37500 રૂપિયામાં. તો એની શું કહેવાય, પડતર કહેવાય. શું કહેવાય એને, પડતર કહેવામાં આવે. તો કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે તે તમામ ખર્ચાઓના સરવાળાને પડતર કહેવામાં આવે છે. એને તમામ ખર્ચાઓના સરવાળાને શું કહેવામાં આવે છે, હિસાબી પદ્ધતિની ભાષામાં પડતર કહેવામાં આવે છે. વાઉચર કોને કહેવામાં આવે, વાઉચરની વ્યાખ્યાની શરૂઆત આપણે સમજીએ એના પહેલા તમને કહી દઉં, તમારા મિત્રો જે હોય જે 11 કોમર્સમાં પ્રવેશ લીધો હોય એમની પણ આ વિડિયોની લિંક તમે શેર કરી દેજો જેથી એ લોકો પણ 11 ની અંદર નામાના મૂળ તત્વોનો વિષય વ્યવસ્થિત ભણી શકે. એમને 11 નું એકાઉન્ટ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર સાથે ભણી શકે છે જેથી ભવિષ્યમાં એમને કોઈ પણ પ્રકારની તકલીફ રહે નહીં. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારના પ્રકારો વાઉચર નક્કી થાય છે. એના વાઉચરના આધારે વ્યવહારના પ્રકારો નક્કી કરવામાં આવે છે. એ કોના આધારે થાય છે, વાઉચરના આધારે. વાઉચર એટલે એક પ્રકારનું બિલ. મેં અહીંયા જો ધ એક્સપર્ટ એકેડમીની રિસીટ બુક લખી છે, અહીંયા લાગશે જો ધ એક્સપર્ટ એકેડમીનું નામ છે, મોબાઈલ નંબર, દિશા નંબર, ડેટ, જે વ્યવહાર થયો હોય તારીખ, સ્ટુડન્ટ નેમ એટલે જે વિદ્યાર્થીની ફી રિસીવ થઈ હોય વિદ્યાર્થીનું નામ લખવામાં આવે, સ્ટાન્ડર્ડ કયા ધોરણમાં ભણે છે એ આને શું કહેવામાં આવે, વાઉચર કહેવામાં આવે. શું કહેવામાં આવે, વાઉચર એક પ્રકારનું બિલ છે. આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ ત્યારે પણ આપણને બિલ મળતું હોય છે તો એક પ્રકારનું શું છે, વાઉચર. વાઉચર એક લેખિત દસ્તાવેજ છે જે વ્યવહાર થયાનો પુરાવો કહેવામાં આવે છે. આગળ જોઈએ વાઉચર પછી વટાવ. વટાવ કોને કહેવામાં આવે, વટાવ એટલે ઇંગ્લિશમાં એને ડિસ્કાઉન્ટ કહેવાય. અને ડિસ્કાઉન્ટ કો એટલે તમને ખબર પડી જાય કે વસ્તુની ઉપર જે લખેલી કિંમત છે એમઆરપી છે એના કરતા આપણે જે ઓછી કિંમત ચૂકવીએ છીએ એનો મતલબ આપણને એના ઉપર ડિસ્કાઉન્ટ એટલે કે વટાવ મળ્યો છે. વટાવ શબ્દ માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે તેને વટાવ કહેવામાં આવે છે.
જે રકમ MRP એટલે વસ્તુની ઉપર લખેલી હોય એની અંદરથી જે રકમ બાદ કરવામાં આવે એને વટાવ કહેવામાં આવે છે. હવે વટાવના મુખ્યત્વે બે પ્રકારો છે, એક વેપારી વટાવ અને એક રોકડ વટાવ. એ વેપારી વટાવ અને એક રોકડ વટાવ. તો આપણે વેપારી વટાવ સૌપ્રથમ જોઈ લઈએ. વેપારી વટાવ કોને કહેવામાં આવે કે વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા અથવા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. શરતોને આધીન અમુક રકમ ઓછી કરી દે. વેપારી વટાવ શા માટે આપવામાં આવે છે? વેપારી વટાવ ધંધાનો માલિક વેચાણ વધારવા માટે આપે છે અને વેપારી વટાવ અંગેની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજો કયો વટાવ છે? રોકડ વટાવ. રોકડ વટાવ કેમ આપવામાં આવે કે ઉધાર માલ ખરીદતા હોઈએ અથવા તો આપણે વેચાણ જે કરેલ માલ હોય એ માલની આપણને પૈસા ફટાફટ મળી જાય. ધારો કે કોઈ ગ્રાહક આપણી જોડે આવ્યો અને 5000 નો માલ ખરીદ્યો અને એ આપણે કહે છે કે 10 દિવસ પછી પૈસા આપીશું, તો આપણે એમને ઓફર આપી, જો તમે અત્યારે પૈસા ચૂકવો તો 4500 આપવાના. એટલે એનો મતલબ આપણે વટાવ કેમ આપ્યો કે આપણને 10 દિવસ પછી પૈસા મળે અથવા ન મળે એના કરતા આપણે 500 રૂપિયા ઓછા લઈને 500 સ્પોટ લઈ લઈએ. તેને કયો વટાવ કહેવામાં આવે? રોકડ વટાવ કહેવામાં આવે. વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? રોકડ વટાવ કહેવામાં આવે છે. પછી ઘસારો. આપણે કોઈ પણ મિલકત ખરીદી હોય, મિલકતની અંદર ફર્નિચર હોઈ શકે, યંત્રો હોઈ શકે, વાહનો હોઈ શકે, જેમ જેમ આપણે એનો ઉપયોગ કરીએ એની કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, આપણે કોઈ અત્યારે આજે મોબાઈલ ખરીદ્યો હોય, ધારો કે 40000 નો મોબાઈલ ખરીદ્યો અને આવતીકાલે વેચવા જઈએ તો એના 40000 મળશે નહીં, તો એક વર્ષ પછી વેચવા જઈએ તો એના 40000 મળશે નહીં, કેમ કે આપણે એને વાપર્યો છે. તો વાપરવાના કારણે એ યંત્રની એ મોબાઈલની કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને જે ઘટાડો થાય તેને શું કહેવામાં આવે? ઘસારો કહેવામાં આવે છે. ઘસારો એ ધંધાનો ખર્ચ છે. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. કેમ ઘટાડો કરવામાં આવે છે? આપણે એને વાપરીએ છીએ એટલા માટે. જેટલી રકમ ઘટાડવામાં આવે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. અને ઘસારો એ ધંધાનો બિન રોકડ ખર્ચ છે. ઘસારો એ ધંધાનો કેવો ખર્ચ કહેવાય? બિન રોકડ ખર્ચ કહેવામાં આવે છે. એના પછી જે નેક્સ્ટ ટોપિક ગાલખાત. ગાલખાત એટલે શું? આપણે ધંધાનો માલિક જ્યારે ઉધાર માલનું વેચાણ કરતો હોય તો બે રીતે કરી શકે, રોકડ વેચાણ કરે અથવા ઉધાર વેચાણ કરે. રોકડ વેચાણ કરે એટલે ઓન ધ સ્પોટ પૈસા મળી જાય છે એટલે કઈ વાંધો નથી. પણ જ્યારે ધંધાનો માલિક ગ્રાહકોને ઉધાર માલનું વેચાણ કરે એટલે ગ્રાહક જોડેથી પૈસા લેવાના બાકી હોય તો એ ગ્રાહક ધંધાનો દેવાદાર બને છે. હવે અમુક ગ્રાહકો એવા હોય છે કે આપણે બધા પ્રયત્નો કરી દીધા, ફોન કરી દીધા, વાત કરી દીધી, છતાંય પૈસા આપતા નથી, અથવા ગ્રાહકની પૈસા આપવાની પોઝિશન નથી, એની આર્થિક સ્થિતિ સારી નથી, આપણે બહુ બધા ફોન કર્યા, બધા પ્રયત્નો કર્યા, છતાંય પૈસા મળ્યા નહીં, તો ગ્રાહકો જોડેથી જે પૈસા મળી શકવાના નથી આપણે ગાલખાત ગણવામાં આવે છે. અને ગાલખાત એ ધંધાનું નુકસાન કહેવામાં આવે છે. જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે જેને ઉધાર માલ વેચેલો હોય તે ધંધાનો દેવાદાર ગણાય છે. જેને આપણે ઉધાર માલ વેચ્યો હોય ધંધાનો શું કહેવાય? દેવાદાર. તેની પાસેથી વેચાણની કિંમત વસૂલ કરવાની હોય છે. ઘણી વખત ધંધાનો દેવાદાર ધંધાની પૂરેપૂરી રકમ પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે ચૂકવી શકતો નથી. નબળી આર્થિક સ્થિતિના કારણે ચૂકવી શકતો નથી, તો એ ધંધાનું શું બને છે? ગાલખાત બને છે. અને ગાલખાત એ ધંધાનું શું છે? નુકસાન છે. એના પછી શું છે? સદ્ધર. સદ્ધર કોને કહેવામાં આવે? સદ્ધર વ્યક્તિ કોણ? કે જે વ્યક્તિ ધંધાની નાણાકીય જવાબદારી સમયસર ચૂકવતો હોય, જેની મિલકતો વધારે છે એના દેવા કરતા, તો એ સદ્ધર વ્યક્તિ કહેવાય. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી એટલે કે દેવા નિયમિતપણે એટલે સમયસર ચૂકવતો હોય, જેની મિલકતો તેની જવાબદારી કરતા કેવી હોય? વધારે હોય, તે વ્યક્તિ હિસાબી પદ્ધતિની ભાષામાં શું કહેવાય? સદ્ધર વ્યક્તિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે એને? સદ્ધર વ્યક્તિ કહેવામાં આવે છે. પછી બીજું શું છે? નાદાર. નાદાર વ્યક્તિ કોને કહેવામાં આવે? કે જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી સમયસર ચૂકવી શકતો નથી, કારણ કે એની મિલકતો કરતા દેવું વધી ગયું છે, મિલકતો કરતા દેવું વધી ગયું છે, તો એને નાદાર કહેવામાં આવે છે. પણ જ્યાં સુધી કોર્ટ જાહેર ન કરે ત્યાં સુધી કોઈ પણ એને નાદાર કહી શકતો નથી. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવતો ન હોય એટલે કે ચૂકવવા સક્ષમ ન હોય, જેની મિલકતોનું પ્રમાણ તેની જવાબદારી કરતા ઓછું હોય, તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં નાદાર વ્યક્તિ કહેવાય છે. જ્યાં સુધી અદાલત દ્વારા વ્યક્તિને નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી વ્યક્તિ નાદાર કહી શકાય નહીં. ત્યાં સુધી એને નાદાર કહી શકાય નહીં. એના પછી છે આપણું ખાતું. ખાતું એટલે શું કહેવામાં આવે છે? જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય તેને શું કહેવામાં આવે છે?
ખાતું કહેવામાં આવે છે. તો આપણે આજે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દોની અંદર આટલા શબ્દો મહત્વના છે જે તમારે તૈયાર કરી દેવાના છે, નોટબુકમાં લખવાના, તૈયાર કરવાના. ક્યાંય પણ ન ખબર પડે તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા તો મોબાઈલ નંબર 9737448382 પર WhatsApp પર મેસેજ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. ઓકે, અને WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, એ લિંકથી તમે WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ. મળીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. તો એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.